આવી છે। ફરી એકવાર હવામાન વિભાગની ગરમીને લઈને ચિંતાજનક આગાહી। આગામી 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે। રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે અને અમદાવાદ વાસીઓ અને ગાંધીનગર વાસીઓએ ખૂબ જ સાવચેત રહેવું પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર ગુજરાત વાસીઓએ 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે। गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है और ऑरेंज अलर्ट के लिए जो आने वाले 4 दिनों के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के आनंद, बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, सूरत, वलसाड़, बड़ोदरा, खेड़ा, अरावली, छोटा उदयपुर और पंचमहल। और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहां पे आने वाले 4 दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटाड, अमरेली, भावनगर, जूनागढ़ और कच्छ है। तो हवामान निष्णात अंबालाल पटेले पण गरमीने लईने आगाही व्यक्त करी छे अने राज्यमां आगामी दिवसोमां अंग दजाड़ती गरमी पड़ी शके छे। जी हाँ, गरमीथी आगामी दिवसोमां पण कोई ज राहतना एंधाण नथी देखाई रह्या। गुजरातवासीओए देह दजाड़ती गरमीनो सामनो करवो पड़शे। मध्य गुजरात और उत्तर गुजरात में भीषण गर्मीना एंधाण छे। सौराष्ट्रना अमुक जिल्लामां काळझाळ गरमी पड़ी शके छे। 26 मे थी गुजरातवासीओ माटे सारा समाचार आवी शके छे। 26 मे थी गरमीमां एकाएक घटाडो थशे। 26 मे थी 4 जून वच्चे तापमान 38 डिग्री सुधी गगड़ी शके छे। गुजरातना भागोमां 45 डिग्री सेल्सियस जेवुं मહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા છે। उत्तर गुजरातना भागमां पण भारे गरमी रहेशे। उपरांत जूनागढ़ना भाग अने अमरेलीना भागोमां पण भारे गरमी रहेशे। ईडर वडालीना भागोमां पण भारे गरमी रहेવાની शक्यता रहेशे। परंतु उल्लेखनीय है कि आ गरमीमांथी राहत મળવાની शक्यता हवे आगामी तारीख 26 થી 4 जून वच्चे रहेशे। तो आगामी दिवसों में हजू पण गुजरात में काळझाळ गरमी पड़ी शके छे। त्यारे अमारा संवाददाता रोनक वर्मा जोड़ाई गया है। रोनक, तमारी पासेथी जाणवा मांगीशुं कि जे रीते गुजरातवासीओने हजू पण गरमीथी राहत नथी मळवानी, त्यारे आगामी केटला समय सुधी हजू गरमी यथावत रही शके छे? बिल्कुल थी हिना, भारत सरकारનું हवामान विभाग होय कि पछी अन्य हवामान निष्णातो होय, તમામની જે આગાહી છે તે એક પ્રકારની છે કે આગામી ઓછામાં ઓછા 4 થી 5 દિવસ કોઈપણ પ્રકારે ગરમીમાંથી રાહત નહીં મળે। વાત કરીએ હવામાન વિભાગની તો હવામાન વિભાગે આજે ગુજરાત રાજ્ય માટે અમદાવાદ અને ગાંધીનગર આ બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જે અમદાવાદનું તાપમાન ગઈકાલની વાત કરવામાં આવે તો 45.9 ડિગ્રી નોંધાયું છે, તો આજે 46 ડિગ્રીની આસપાસ જે છે તાપમાન નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને જે દ્રશ્યો છે તે બપોરના આપ અમદાવાદના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભરચક જે રસ્તાઓ હોય છે અમદાવાદના શહેરી વિસ્તારોના તે અત્યારે સુમસામ દેખાઈ રહ્યા છે। અમદાવાદના પોશ વિસ્તારના આ દ્રશ્યો છે જે સામાન્ય દિવસોમાં ભરપૂર રહેતા હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે બપોરના સમયે ગરમી છે, જે સમયે અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે તે સમયે પણ પરિસ્થિતિ એવી છે કે રોડ ઉપર ઊભા રહેવું મુશ્કેલ થતું હોય છે। ત્યારે અહીંયા ચોક્કસથી ગરમીને કારણે જે અવરજવર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। કોસ્ટલ એરિયાઝની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ જે પ્રકારે ડિસ્કમ્ફર્ટ ઝોનની વાત કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓ હોવા છે કે જ્યાં આગળ 44 અથવા તેનાથી વધુ જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। બીજી તરફ વરસાદની વાત કરવામાં આવે તો વરસાદ પણ એક તરફ દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે, એટલે આ મહિનાના અંત સુધીમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ગરમીમાંથી રાહત નહીં મળે। પરંતુ અત્યારે તાપમાનની મુખ્યત્વે વાત કરવામાં આવે તો પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી આવતા પવનો અત્યારે ગરમી લઈને આવી રહ્યા છે અને તેના જ કારણે રાજ્યવાસીઓ અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ જે બાંધકામ સાઇટો હોય કે તમામ જે જગ્યાઓ એવી હોય કે જ્યાં આગળ શ્રમિકો કામ કરી રહ્યા છે, મહત્તમ રીતે રાજ્ય સરકારના પ્રયાસો એવા છે કે બપોરના સમયે કોઈ કામગીરી ન કરે, કોઈ કામગીરી ન થાય। બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે બપોરના સમયે બિનજરૂરી
બહાર નીકળવું ટાળવું અને જો કોઈ કામ હોય તો તે પ્રકારે આંખો ઢંકાય અને શરીરના કોઈ પણ અંગો બહાર ન રહે તે પ્રકારે પણ અવરજવર કરવી, જેના કારણે ગરમી અથવા તો હીટસ્ટ્રોકની સ્થિતિનું સર્જન ન થાય. પરંતુ તેમ છતાં પણ જો આવા કોઈ કેસ આવે છે તો તેના માટે હોસ્પિટલને પણ સજ્જ રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કે સ્પષ્ટપણે જોવા જઈએ તો રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યવાસીઓ તેનો સામનો કરી રહ્યા છે. બિલકુલ રોનક, તો જે રીતે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ગુજરાત વાસીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે.